હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 5 વિષય ગણિત ગમ્મત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2025માં પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો। ચેપ્ટર નંબર 5માંથી છે। તો અહીંયા પહેલું છે, શું તૂટક રેખા આપેલ આકારની સમિતિ દર્શાવે છે? તો બોક્સમાં હા કે માટે ખરું અને ના માટે ખોટું કરો। તો સમિતિ હોય તો ખરું, ના હોય તો ખોટું। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલી આકૃતિ આપેલી છે, તૂટક લાઈન અહીં દર્શાવેલી છે। તો અહીંયા આપણે બે ભાગ સરખા ભાગ થઈ જાય છે તો ખરું આવશે, અહીંયા બે ભાગ સરખા થતા નથી એટલે ખોટું આવશે। બીજી આકૃતિમાં અહીંયા તૂટક લાઈન અહીંયા છે, બે સરખા ભાગ થાય છે એટલે આવશે અહીંયા ખરું। હવે ત્રીજામાં તમે જુઓ, અહીં લાઈન છે તો અહીંયા બે સરખા ભાગ થતા નથી તો આવશે અહીંયા ખોટું। એ જ પ્રમાણે અહીંયા લાઈન છે તો બે સરખા ભાગ થઈ જાય છે તો શું આવશે? ખરું। એ જ પ્રમાણે અહીંયા એક સરખા ભાગ થતા નથી એટલે ખોટું આવશે, અહીંયા પણ શું આવશે? ખોટું આવશે। હવે અહીં જોતાં તમે બે સરખા ભાગ થઈ જાય છે એટલે આવશે ખરું। હવે એ જ રીતે અહીંયા પણ થઈ જાય છે, આવશે ખરું। હવે 9માં આવશે ખોટું આવશે કેમ કે બે સરખા ભાગ થતા નથી। એ જ રીતે અહીંયા આવશે 10માં ખરું। હવે 11માની અંદર આવશે ખરું, બે સરખા ભાગ થાય છે। 12મામાં પણ એક સરખા ભાગ થાય છે તે ખરું આવશે। હવે 13ની અંદર જોઈએ કે સરખા ભાગ થાય છે એટલે ખરું આવશે। એ જ રીતે અહીંયા પણ 14માં પણ સરખા ભાગ થાય એટલે ખરું આવશે અને 15માં થતું નહીં એટલે આવશે ખોટું। બીજું છે, નીચે દરેક આકારમાં સમિતિ દર્શાવતી તૂટક રેખા દોરો। તો બે સરખા ભાગ થાય એ રીતે અહીંયા રીતે દોરશો તો બે સરખા ભાગ થાય છે। એ જ રીતે બીજાની અંદર આપણે આ રીતે દોરી શકાય, સરખા ભાગ થાય છે। અને ત્રીજાની અંદર તમે જોશો આ રીતે દોરશો તો સરખા ભાગ નહીં પડતા, તો કઈ રીતે દોરવી પડશે? આ રીતે આપણે દોરવી પડશે। તમારા વિદ્યાર્થી મિત્રો પેન્સિલની મદદથી ફૂલપટ્ટી મૂકી અને દોરી લેવાના। અહીંયા પણ આ રીતે સરખા ભાગ થાય છે। એ જ રીતે આપણે અહીંયા જોઈશું તો આ રીતે સરખા ભાગ થશે અને એ રીતે અહીંયા થશે, અહીંયા સીધી રેખા દોરીશું, આ રીતે સરખા ભાગ થશે। 7માની જોઈ લઈએ તો અહીંયા આ રીતે સરખા ભાગ થશે આ રીતે, અને 8માની છે આ રીતે તૂટક લાઈન દોરીશું તો સરખા ભાગ થશે। 9માની અંદર આ રીતે થશે અને 10માની અંદર આ રીતે થશે તૂટક લાઈન દોરતા। હવે આવશે 11મું આપણે આ રીતે પણ દોરી શકાય અને સીધું પણ દોરી શકાય। હા, હવે આવશે અહીંયા આ રીતે દોરીશું આપણે સરખા ભાગથી, અને 13માં આવશે આ રીતે દોરીશું। 14માની અંદર આ રીતે દોરીશું અને 15માની અંદર આ રીતે દોરીશું। તો આ રીતે દોરશો વિદ્યાર્થી મિત્રો। હવે આગળ પ્રશ્ન નંબર 3b જોઈ લઈએ। નીચેના આકારો 1/3 ભાગમાં ફેરવવાથી અને 1/6 ભાગમાં ફેરવવાથી કેવા દેખાશે તે દોરો। ચેપ્ટર નંબર 5માંથી છે। તો પહેલો આકાર છે તો 1/3 ભાગમાં ફેરવતા એના જેવો જ આકાર દેખાશે। પછી ફરી વખત 1/6 ભાગમાં ફેરવતા તો પણ એવો જ દેખાશે। એ જ રીતે બીજું, ત્રીજું અને ચોથું આ રીતે તમે જોઈ શકો છો કે આકારો 1/3 ભાગમાં અને 1/4 ભાગમાં ફેરવતા આકારો આ રીતે થાય છે। પ્રશ્ન નંબર 3ક, ઉદાહરણ મુજબ અવયવ વૃક્ષ બનાવો। તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ છે ચેપ્ટર નંબર 6માંથી પૂછાશે। 24 જોઈ લઈએ ઉદાહરણ પ્રમાણે। તો 24ના ભાગ પર 4x6 અને 4ના ભાગ પડશે 2x2 અને 6ના ભાગ પડશે 2x3। એ જ રીતે આપણે 72નું જોઈ લઈએ। 8x9 છે, 8ના ભાગ પડશે 4 દુ 8, એ જ રીતે 9ના છે 3 તારી 9, એ જ રીતે અહીંયા 4 ભાગ છે 2 દુ 4, 3ના પડે નહીં અને 2ના પણ પડે। એ રીતે બીજું છે 32, તો 4x8, 4ના ભાગ પડશે 2x2 અને 8ના ભાગ પડશે 2x4 અને 4ના ભાગ પડશે 2x2। ત્રીજું છે 40, 8x5 એટલે 8 × 40, 4 દુ 8 અને 2x2 50, 10x5 અને 10ના ભાગ પડશે 5 દુ 10। જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો। હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। થેન્ક યુ।